નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 25,000 રૂપિયા સહાય હપ્તો પાછો લેવામાં આવશે। ચોખ્ખા ખાતા પહેલાં આ વિડીયો જુઓ। મફત ગેસ કનેક્શન બંધ, પશુ ખરીદવા માટે સહાય, ખેડૂતોને લોન લેવા માટે મોટા સમાચાર તેમજ રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે। મફત ઘર સહાય યોજના, નવા 10,800 કેમેરા લાગશે। રેશન કાર્ડ ધારકોને ફાયદો। પીએમ વિશ્વકર્મા યોજનામાં 15,000 રૂપિયાની સહાય, દેવા માફી અંગે મોટા સમાચાર। મહિલાઓને 37,000ની સહાય, ડ્રોન ખરીદવા મળશે 70% સબસિડી। દર વર્ષે 1 કરોડ વાહનો વેચાશે। એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ મોંઘો, સીએનજી ગેસના ભાવમાં પણ વધારો અને બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ। રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે। પીએમ કિસાનનો 19મો હપ્તો તેમજ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના સોના ચાંદીના તાજા ભાવ। તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે, હજુ સુધી જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય। મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી લઈ અને 60%નું નુકસાનનું વળતર છે એ આપવામાં આવશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને 60% પણ વધારે નુકસાન થયું હશે તો તેમાં આ છે એ વધુ ગ્રેડ કરી અને હેક્ટર દીઠ છે એમાં વધારો કરી અને 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો 2,000 રૂપિયાનો હપ્તો પરત લેવામાં આવશે। સરકાર છે 2,000 રૂપિયાનો હપ્તો પાછો ખેંચી લેશે। મિત્રો, કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે। જેઓ પીએમ કિસાન યોજનાના લાભ લઈ રહ્યા હતા એવા આ ખેડૂતોને છે એ એમના પીએમ કિસાન યોજના અંતર્ગતની અરજીઓ છે એ રદ કરી દેવામાં આવી છે। આ સાથે તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા અગાઉ અથવા તો હાલમાં બંધારણીય પદ ધરાવે છે એટલે કે સરકારી છે એ નોકરી ધરાવે છે, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં। હવે મિત્રો, માની લો કે તમારા કોઈ પણ નજીકના ખેડૂત મિત્રો જે બંધારણીય પદ એટલે કે સરકારી નોકરી અથવા તો સરકારી પદ ધરાવે છે, ડૉક્ટર છે, એન્જિનિયર, વકીલ કે સીએ છે તો એ લોકોને એ ખેડૂત મિત્રોને હવે પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં। જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા હોય તો સરકાર તેની પાસેથી વસૂલી કરશે એટલે કે આ પૈસા છે પરત લઈ લેવામાં આવશે। પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમારે યોજનાના તમામ નિયમો અને શરતોનું પાલન કરવું પડશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો આ ચોખ્ખા ખાતા હોય તો આ વિડીયો છે એ અંત સુધી જોજો, કારણ કે મિત્રો હવે ચોખામાં પણ છે ભેળસેળ આવવા મળી છે। આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે ચોખાના કીડાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી। ચોખાને ધોઈને ઉકાળવાથી તેમાં રહેલા કીડા અને બેક્ટેરિયા છે મરી જાય છે, તેથી દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્વાસ્થ્યને અસર કરતા નથી। જીવાતવાળા ચોખા ખાવાથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ આ સમસ્યા કેટલી ગંભીર છે એ હજી સુધી ધ્યાન નથી આવ્યું। તો મિત્રો, અત્યારે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા ગંભીર નથી। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મફત ગેસ કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર કેન્દ્ર સરકારે ઉજ્જવલા 2.0 એટલે કે ઉજ્જવલા યોજનાને છે શરૂ કરવામાં આવી ત્યારથી લઈ અને અત્યારે એનું જે નવું વર્ઝન છે ઉજ્જવલા યોજના 2.0 આ યોજના શરૂ કરી દેવામાં આવી છે। આ યોજનાનો હેઠળ છે એ 75 લાખથી પણ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે। આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન છે એ મળશે અને કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન છે આપવા માટે 1,650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ ધારકોને 300 રૂપિયાની સબસિડી પણ સહાય રૂપે છે એ ભેગી કરવામાં આવશે અને મફત ગેસ કનેક્શન છે એ રીતે મફત ગેસ કનેક્શનની અંદર જે સબસિડી છે એ પણ મળવાપાત્ર રહેશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો પશુ ખરીદવા માટે સહાય મળશે।
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ કેન્દ્રો અને પશુપાલકોને બેંક તરફથી કોઈપણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન છે એ મળવાપાત્ર રહેશે. જો કે લોનની રકમ 3 લાખ રૂપિયા સુધી વધારી શકાશે અને આ લોન પર ખેડૂતોએ 7% વ્યાજ છે ચૂકવવો પડશે. જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવશે. એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે વ્યાજ છે ચૂકવવું પડશે અને તમારી છે લોન છે એ સસ્તી થઈ જશે. તો પશુ ખરીદવા માટે પણ છે કેન્દ્ર સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો લોન માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC યોજના અંતર્ગત 1898માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ કૃષિ અથવા અને કેન્દ્ર સરકારની યોજના છે એ હેઠળ ભારત સરકાર દ્વારા પણ ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4%ના વ્યાજે રાહત દરે છે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડવામાં આવે છે. તેમજ વીમો પણ મળે છે અને આ કાર્ડ ધરાવતા ખેડૂતને અકસ્માત વીમા કવચ પણ આપવામાં આવે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા પણ મળે છે. અને આ અંતર્ગત હવે ખેડૂતોને છે એ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ઘણો બધો લાભ પણ મળે છે, જેમાં વાર્ષિક 4%ના વ્યાજ દરે રાહત દરે છે કૃષિ લોન આપવામાં આવે છે. જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો SBIની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ ઉપર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દરને લોન આપશે. 50,000 રૂપિયા સુધીની KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નથી રહેતો. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 થી 4%ના દરે લોન આપવામાં આવે છે, એટલે કે વાર્ષિક મિત્રો આ વ્યાજ છે લાગુ કરવામાં આવે છે. અને તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંક શાખામાં જઈને અથવા તો ઓનલાઈન મોડ તરીકે પણ છે અરજી કરી શકો અને PM કિસાન યોજના અંતર્ગત અરજી કરો એટલે ત્યારબાદના 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં લોનની રકમ છે ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. તો આ અંતર્ગત PM કિસાન યોજનાના ઘણા બધા લાભ પણ છે તમે લઈ શકો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. જો મિત્રો તમારી પાસે પણ વીજળીનો પ્લાન્ટ હોય અથવા તો વીજળી સપ્લાયર ક્ષેત્રે ગુજરાત હવે વીજળી ખરીદી શકશે, એટલે કે ગુજરાત સરકાર દ્વારા છે તમારી હવે વીજળી લેવામાં આવશે. રાજ્યમાં વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી હતી. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની જે ફરિયાદો છે ઉઠી રહી હતી. આમ રાજ્ય સરકાર 700 મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગ છે વધારો થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ છે શરૂ કરી દીધી છે. હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો છે વપરાશ પણ થઈ રહ્યો છે. તો આ ભાગરૂપે હવે વીજળીની પણ સપ્લાય છે એ સરકાર દ્વારા ખરીદી લેવામાં આવશે. તો વીજળીનું પણ રોકાણ છે તમારે કરવું હોય તો તમે સોલાર પ્લાન્ટ લગાવી અને આ અંતર્ગત છે વધારે બેનિફિટ મેળવી શકો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મફત ઘર સહાય યોજના છે સામે આવી રહી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના જે 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે ₹1,20,000ની જે નાણાકીય સહાય પૂરી પાડતી હતી અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર ₹1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે ₹17,280 આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે અથવા તો શૌચાલય બનાવવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય છે એ મળી શકે છે. તો તમારે પણ તમારા મફત ઘર બનાવવું હોય અથવા તો તમારા સપનાનું ઘર બનાવવું હોય તો સરકાર દ્વારા તમને 1,20,000 રૂપિયાથી 1,30,000 રૂપિયા સુધીની સહાય આપે છે. અને જો સંડાસ બાથરૂમ બનાવવું હોય અથવા તો સ્વચ્છ ભારત યોજના અંતર્ગત તમારે જોડાવવું હોય અને શૌચાલય બનાવવું હોય તો 17,280 રૂપિયા તમને આપવામાં આવે છે, જેમાંથી 12,000 રૂપિયાની સહાય છે શૌચાલય બાંધવા અથવા તો બાંધકામ કરવા અને બનાવવા માટે તમને આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાવાશે. રાજ્ય સરકાર વિશ્વકર્મા પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા લગાવશે.
વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોમાં સીસીટીવી લગાવવામાં આવશે. રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટ છે એનો પણ સમાવેશ થાય છે. રાજ્યના 2000 જંકશનો ઉપર પણ સમાવેશ થાય છે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સ અને વિડીયો ફોરેન્સિક અને તેમજ તેની તપાસ માટે છે. સલામતી અને શહેરી ગતિશીલોનો છે. તો આ પ્રમાણે હવે ગુજરાત રાજ્યની અંદર વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત 10,000થી પણ 500 એટલે કે 10,000થી પણ વધારે સીસીટીવી કેમેરા છે નવા લગાવવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને ફાયદો મળશે, કારણ કે મિત્રો NFSA કાર્ડ ધારકો માટે આવક મર્યાદા છે 1.5 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા કરવાની સરકાર વિચારણા કરી રહી છે. હાલ આવક મર્યાદા છે 1 લાખ રૂપિયા છે અને સરકાર આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કોલ્ડ હોલ્ડરને સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી છે એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે. ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અંતર્ગત ઘણી બધી યોજનાઓ છે મફત અનાજ લંબાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો PM વિશ્વકર્મા યોજનામાં 15,000 રૂપિયા સુધીની સહાય. જો મિત્રો તમે પણ PM વિશ્વકર્મા યોજનામાં જોડાવા માંગતા હોય અને PM વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હોય તો તમને PM વિશ્વકર્મા યોજના અંતર્ગત લોકોને 5% વ્યાજ દરે છે એ પ્રથમ હપ્તામાં 1 લાખ રૂપિયા સુધી અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન છે આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ પૂર્ણ કરી આપવામાં આવશે. યોજનાઓ લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને શૌચાલયની તાલીમ આપવામાં આવશે, કૌશલ્યની તાલીમ આપવામાં આવશે અને સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો છે સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદરૂપ કરશે. તેમાં સુથાર, હોડી બનાવનાર તેમજ લુહાર, તાળા બનાવનાર, સોળવણકાર, કુંભાર, શિલ્પકારો અને કડિયાઓનો સમાવેશ થાય છે. માછીમારની જાળ બનાવવા માટે પણ છે, રમકડા બનાવવા માટે પણ જે લોકો છે એમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે દેવા માફી અંગેના, જેમાં સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે દેવા માફીને લઈને. મિત્રો ગુજરાત સરકાર દ્વારા છે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે એ 9મા ક્રમે આવે છે, એટલે કે ગુજરાત રાજ્ય સરકારના માથે ખેડૂતોનું 1 લાખ અને 1 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું માફ નથી થયું, એટલે કે એટલું બધું ખેડૂતોનું દેવું છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે કુલ મળીને. તો એમાં 9મા ક્રમે ગુજરાત આવે છે અને ગુજરાત આખા દેશમાં જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂત મિત્રો એવા છે જેને લોન લીધેલી છે. 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ સૌથી વધુ દેવું છે રાજસ્થાનના ખેડૂતો ઉપર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1,47,000 કરોડ રૂપિયા જેટલી થાય છે. તાજેતરમાં જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો છે એ શેર કરી અને જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને માથે છે એ લગભગ 1 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે અને દરેક ખેડૂત મિત્રો માટે 2,93,000 જેટલું છે એ દેવું નીકળે છે, એટલે કે લેણું નીકળે છે. જેમાં મિત્રો KCC લોન પણ આવી જાય છે અને બીજી અન્ય પણ પાક ધિરાણ મંડળીઓ હોય, પાક ધિરાણ લોન હોય એનો પણ સમાવેશ છે એ થતો હોય છે. તો આ પ્રમાણે શું ખરેખર ગુજરાત રાજ્યમાં દેવા માફી થવું જોઈએ કે નહીં, લોન માફ થવી જોઈએ કે નહીં અને પાક ધિરાણ લોન માફ છે એ થવી જોઈએ કે નહીં, એ અંતર્ગત તમારો શું મંતવ્ય છે, શું કહેવું છે એ નીચે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં દેવા માફી અંગે અત્યારે મિત્રો તમને જણાવીએ તો 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું એટલે કે કૃષિ લોન માફ કરી છે. ત્યારે ફરી એક વખત દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. બીજું એ છે કે બાકી રહેલા જે 2023 અને 2024 વર્ષમાં જે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી થઈ હતી, આ ચૂંટણી જે યોજાવાઈ હતી એમાં 10થી વધારે રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીના કારણે
સરકારે ખેડૂતોને રાહત આપી શકે તેવું કીધું તો દેવું માફ કરી શકે એવું પણ કીધું હતું. જોકે હજુ સુધી એ અંગે કોઈ પણ છે વિચારણા થઈ નથી. હવે મિત્રો તમને જણાવ્યું કે તેલંગાણા સરકારે છે એ સરકાર દ્વારા ખેડૂતોનો જે દેવું માફ છે એમાં 1 લાખ રૂપિયા સુધીનું દેવું છે ખેડૂતોનું માફ કરવામાં આવ્યું છે. તો જેમ તેલંગાણા સરકાર દ્વારા જો આ દેવું માફ કરવામાં આવતું હોય તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવામાં શા માટે નથી આવતું? ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મહિલાઓને 37,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રસ્તુતિ સહાય યોજના 2023 એમાં ફોર્મ તમે ભરી શકો છો. ડિલિવરી માટે મેળવો તમે 37,000 રૂપિયા. તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય અથવા તો તેમનો જન્મ થયો હોય એમને છે ₹37,000 રૂપિયાની સહાય છે એ મળે છે. શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાને મળે છે 37,500ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, સબમિટ કરવાનું રહેશે, જેના ઉપર તમારે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટ છે એની ઝેરોક્સ જોડવાની રહેશે. તો આટલી બધી ઝેરોક્સો જોડશો એટલે તમને 37,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. જ્યારે તમે કરેલી અરજી છે ઓનલાઈન થશે. ઓનલાઈન અરજી કરવા બાદ તમે જે અરજીની સ્થિતિ કરી હોય એ અરજીની સ્થિતિ ચકાસવાની છે, ચેક કરવાની છે, ત્યારબાદ તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી તમે જેવી કરશો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર છે એક વેરિફિકેશન કોડ આવશે અને વેરિફિકેશન કોડના માધ્યમથી જે તમામ ડિટેલો છે એ સરકાર તરફ સુધી પહોંચી જશે. તો આ પ્રમાણે સરકાર દ્વારા છે એ મહિલાઓને 37,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ફોર્મ તમે ભરશો એમાં તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. તો તમારી અરજી પાસ થઈ જાય એટલે તમારા બેંક એકાઉન્ટમાં છે પૈસા જમા થઈ જાય છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ડ્રોન ખરીદવા માટે 70% સુધીની સબસિડી મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન ભાગરૂપે 75% સુધીની સબસિડી છે આપી રહ્યું છે. જેમાં ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્થાનક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે. કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ મળે છે. તો આ ભાગરૂપે ખેડૂતોને છે વધુ સારવાર અંતર્ગત છે એ યોજનામાં લાભ પણ મળી રહ્યા છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1 લાખથી 1 કરોડ જેટલા EV વાહનો છે હવે વેચાશે. દર વર્ષે 1 કરોડ જેટલા ઇલેક્ટ્રોનિક વાહન છે વ્હીકલ એ વેચાવા જઈ રહ્યા છે. દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. જોતામાં જ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીએ ઝડપથી વધી રહેલા EV સેક્ટરને ધ્યાનમાં રાખીને 2023 સુધીમાં દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો છે હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી 5 કરોડ લોકોને આ ક્ષેત્રમાં નોકરી મળે છે. તેમણે કહ્યું છે કે આપણે સંપૂર્ણ EV ચાર્જિંગ વાહનો છે ચલાવીશું તો 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકાશે અને ઇલેક્ટ્રોનિક વાહનના ભાગરૂપે છે એ ખેડૂતોને પણ છે ઘણી બધી યોજના અંતર્ગત લાભ મળશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગેસ સિલિન્ડર મોંઘા થશે. મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો ડિસેમ્બર મહિનાની 1લી તારીખથી લઈ શરૂઆત થતાં જે સરકારી નિયમો છે એમાં ફેરફાર જોવા મળતા હોય છે. એમાં ખાસ કરીને વહેલી સવારથી જ મોંઘવારીનો વધુ એક ભાર ઝીક્યો છે. આજથી LPG સિલિન્ડર છે એની કિંમતમાં 18.50 પૈસાનો છે વધારો કરવામાં આવ્યો છે. એટલે 18.50 વધારો થયો છે LPG ગેસ સિલિન્ડર. હવે LPG ગેસ સિલિન્ડર ઘરેલું ઉપયોગ માટે થતો હોય કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર એની વાત કરીએ તો આ વધારો માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે ચિંતાનો સમય નથી, રાહતના સમાચાર છે. કારણ કે ઘરેલું જથ્થા માટે ઉપયોગી જે સિલિન્ડર છે એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો છે થયો નથી. તો આ ભાગરૂપે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 18.50 એટલે કે ₹18.50 છે વધારો થયો છે.
ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો સામાન્ય લોકોને સીએનજીના ભાવમાં છે એ ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો થયો એ સામાન્ય નાગરિકોને વધુ મોંઘવારીનો માર સહન કરવો પડશે. હવે મિત્રો તમને જણાવીએ કે સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર છે સહન કરવાનો વારો આવ્યો છે. સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતે ગેસ સીએનજીના ભાવમાં મોટો વધારો કર્યો છે. જણાવી દઈએ કે સીએનજી ગેસમાં 1.50 રૂપિયાનો એટલે કે 1.5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો 10 ગેસ સિલિન્ડરનો ભાવ છે એલપીજી ગેસનો ભાવ એની જગ્યાએ હવે સિલિન્ડરનો જો તમે ઉપયોગ કરતા હોય તમારા વાહનોમાં તો એ 77.76 રૂપિયા ચૂકવવાનું પડશે. અને આ ભાવ વધારો આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે. એટલે કે ડિસેમ્બર મહિનાની 1લી તારીખથી પણ આ નિયમ છે લાગુ થઈ ગયો છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં હવે આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તાત્કાલિક તમે પણ અરજી લઈ શકો છો. ખેડૂતોના રજિસ્ટ્રેશનની અને કેવાયસી અંગેની કામગીરી છે ચાલતી હતી એના કારણે આઈ ખેડૂત વેબસાઇટ છે બરોબર કામ કરતી નહોતી એટલે કે બરોબર ચાલતી નહોતી. હવે એ પણ છે એ રિપેર કરવામાં આવી છે જે અંતર્ગત 1100 જેટલા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી ઉપર 550 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવાની છે. તો આ બેંક એકાઉન્ટમાં જમા થનાર જે રકમ છે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલની ઘટકો જે છે એ લિસ્ટનું જાહેર કરનામું થયું ત્યારબાદ એ ઘટકોના ખરીદી ઉપર છે સબસિડી સ્વરૂપે મળશે. તો મિત્રો આજના માહિતી તમામ સમાચાર તમને સારા લાગ્યા તો વિડીયોને લાઇક આવજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર શેર કરી દેજો.